નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં લોકસભાના અત્યાર સુધીના તમામ અધ્યક્ષોને યાદ રાખવાની એક ટૂંકી અને સરળ રીત જોઈશું. તો પહેલાં સૌપ્રથમ લોકસભાના અધ્યક્ષો, જેને અંગ્રેજીમાં સ્પીકર કહેવામાં આવે છે, તેને યાદ રાખવાનું એક સૂત્ર છે અથવા તો એક ટૂંકી રીત છે. પહેલાં તે જોઈ લઈએ. આ વિડીયો તારીખ 31/5/2016ના રોજ બનાવવામાં આવેલ છે. 3 કે 4 પંક્તિ તમારે યાદ રાખવાની થાય છે, જેના અંદર લોકસભાના અધ્યક્ષો એટલે કે અત્યાર સુધી 17 જેટલા અધ્યક્ષો આ પદ ઉપર હતા, તેમના નામ આપણે સરળતાથી યાદ રાખી શકીશું. પંક્તિ છે ગણેશ આય ઘરે. હવે આપણે આ પંક્તિ બનાવેલી છે તો થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું પડશે, થોડું ઘણું યાદ રાખવું પડશે. હવે મેં કેવી રીતના આનું ઇન્ટરપ્રિટેશન કર્યું છે એ પહેલાં સમજાવી દઉં. ગણેશ આય ઘરે એટલે કે ગણેશ આવો ઘરે. આય એટલે કે આવો, તેવા અર્થમાં લીધું છે. ગણેશ આય ઘરે, હુકમ કરો તે રેડી કરવું એટલે કે તમે ઘરે આવો અને જે હુકમ કરો તે તૈયાર કરવું એટલે કે રેડી કરવું. ગુરુ ભગત કહે તે પણ રેડી કરવું. પહેલા આપણે ગણેશજીને આવકારીએ છીએ અને પછી એ જે હુકમ કરે છે એ રેડી કરીશું. ત્યારબાદ આપણે જે તે ગુરુને આવકારીએ છીએ અને તે જે કંઈ પણ કહે છે તે પણ આપણે રેડી હાજર કરીએ છીએ. પછી ત્રીજી પંક્તિ છે જેના અંદર એક શબ્દ યાદ રાખવાનો છે 1000, જે આપણને યાદ રહી જશે. ત્યારબાદ ચોથી પંક્તિમાં રવિ ડેશ પાટીલ એટલે કે રવિ પાટીલના સંઘમાં બાલયોગી મનોહર થયા. આ પંક્તિ યાદ રાખવાની છે. અને છેલ્લી પંક્તિ છે સોમનાથ જતા મીરા મહાજન થયા. જો આટલી વસ્તુ 2, 3, 4, 5 વખત તમે વારંવાર રિપીટ કરશો તો તમને લોકસભાના 17 જે અધ્યક્ષ છે તેના નામ સરળતાથી યાદ રહી શકશે. તો હવે આપણે જોઈએ. તો સૌપ્રથમ આવે છે ગણેશ. આ છે ને ગણેશ, જે અંડરલાઈન કરીએ છીએ, જે નીચે આપણે લાઈન દોરીએ છીએ, એ લોકસભાના અધ્યક્ષને યાદ રાખવાનું એક શબ્દ છે. તો ગણેશ, પહેલો શબ્દ આવે છે ગણેશ. તો લોકસભાના અધ્યક્ષ, એના અંદર પહેલા જે અધ્યક્ષ હતા તેનું નામ આવે છે અથવા તો તેમનું નામ છે ગણેશ ઉપરથી ગણેશ વાસુદેવ માવણકર. ગણેશ ઉપરથી ગણેશ વાસુદેવ માવણકર. ત્યારબાદ આય એટલે કે આવો, આપણે એ રીતના અર્થમાં લઈએ છીએ. એટલે કે બીજા જે અધ્યક્ષ છે લોકસભાના અધ્યક્ષ આય એટલે કે આયંગર. એટલે કે હું શોર્ટમાં લખું છું એમ અનંત સૈનમ આયંગર. આયંગર આપણે આય લખ્યું છે એ અહીંયા આવે છે આયંગર. પરીક્ષામાં તો ઓપ્શનમાં ABCD આપ્યા જ હશે, એટલે એના ઉપરથી ખબર પડી જશે કે ભાઈ આય એટલે કે આયંગર એમ. ત્યારબાદ હવે ત્રીજા નંબર ઉપર તો આ બે શબ્દનો અર્થ થાય છે આ ગણેશ વાસુદેવ માવણકર, આય એટલે કે આયંગર. હવે આ શબ્દનો આપણે ઉપયોગ નથી કરવાનો. આ તો એક સરસ મજાનું એક સૂત્ર બને, આપણને યાદ રહે એના માટે આપણે ઘરે લખ્યું છે. હવે ત્રીજા નંબર ઉપર આપણે યુઝ કરવાનું છે, ઉપયોગ કરવાનું છે હુકમ. એટલે કે લોકસભાના ત્રીજા અધ્યક્ષ હતા શ્રી હુકમસિંહ. એટલે હુકમ ઉપરથી હુકમસિંહ આવી ગયું છે ને. ત્યારબાદ હુકમ કરો તે રેડી કરવું. આ તો બીજા ગૌણ શબ્દ છે. પ્રાથમિક શબ્દ જે છે આપણે જે જરૂર છે એ 4 નંબર ઉપર રેડીનો અહીંયા ઉપયોગ થાય છે. અથવા તો રેડી તરીકે શ્રી નીલમ સંજીવ રેડ્ડી. એટલે પહેલી પંક્તિમાંથી 4 નામ આવી જશે. ત્યારબાદ હવે બીજી પંક્તિમાં 5મા નંબર ઉપર ગુરુ. એટલે કે લોકસભાના 5મા અધ્યક્ષ હતા ડોક્ટર ગુરુ દયાલ સિંહ ધિલોન અથવા તો ડોક્ટર ગુરુદયાલ સિંહ. ગુરુ ઉપરથી ગુરુદયાલ સિંહ. પરીક્ષામાં ABCD માં તો લખ્યું જ હશે, એટલે અત્યારે કદાચ યાદ ના રહે તો વાંધો નથી, પણ પરીક્ષામાં તો આ ABCD માં આપ્યું જ હશે એટલે યાદ આવી જશે. ત્યારબાદ ભગત એટલે છઠ્ઠા લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર હતા
શું છે? ભગત. તો ભગત ઉપરથી આવશે બલિરામ ભગત, શ્રી બલિરામ ભગત. તેવી જ રીતે ગુરુ ભગત કહે તે પણ રેડી કરો. આ બધા ગૌણ શબ્દ છે. મુખ્ય શબ્દ જે છે એ રેડ્ડી છે, એટલે કે લોકસભાના 7મા અધ્યક્ષ હતા, અથવા તો નીલમ સંજીવ રેડ્ડી એ ફરીથી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. નીલમ સંજીવ રેડ્ડી, આ ફરીથી રિપીટ થાય છે. તેવી જ રીતે તો આ બે પંક્તિમાંથી 7 લોકસભાના અધ્યક્ષ આવી જાય છે. હવે ત્રીજી પંક્તિમાં જઈએ તો આમાંથી માત્ર ને માત્ર બે જ અક્ષર કામના છે. પહેલો અક્ષર છે હ, એટલે હ ઉપરથી શું આવતું હશે તે જોઈ લઈએ. હ ઉપરથી કે એસ હેગડે, હેગડે, કે એસ હેગડે, હ ઉપરથી હેગડે. પછી જ શોર્ટકટ બનાવી છે એટલે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું પડશે, યાદ રાખવું પડશે, એકદમ સીધું ફિટ નહીં થાય. જ એટલે કે બલિરામ જાખડ, શ્રી બલરામ, માફ કરજો, બલરામ જાખડ. આ જાખડ, જાખડ, રનો ઉપયોગ નથી કરવાનો. તો આ બે પંક્તિમાંથી આટલું થશે. ત્યારબાદ હવે જુઓ ત્રીજી પંક્તિમાં આપણે જઈએ તો રવિ, એટલે 10મા ક્રમ ઉપર આપણે લખી શકીશું શ્રી રવિ રાય, રવિ ઉપરથી રવિ રાય. 11 નંબર ઉપર પાટીલ, પાટીલ એટલે કે શ્રી શિવરાજ પાટીલ, શિવરાજ ચૌહાણ નહીં, શિવરાજ પાટીલ, પાટીલ એટલે પાટીલ. ત્યારબાદ 12 નંબર ઉપર આ તો ગૌણ અક્ષર અથવા તો શબ્દ છે સંગમા, સંગમા એટલે કે શ્રી પી એ સંગમા થઈ ગયું. ત્યારબાદ 13 નંબર ઉપર મુખ્ય શબ્દ છે બાલયોગી, એટલે કે લોકસભાના અધ્યક્ષ હતા શ્રી જી એમ સી બાલયોગી, બાલયોગી ઉપરથી આ બાલયોગી. તેવી જ રીતે 14 નંબર ઉપર મનોહર, એટલે હું લખીશ મનોહર, શ્રી મનોહર જોશી, જે લોકસભાના 14મા નંબર ઉપર અધ્યક્ષ હતા. ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ આવે છે, થયા તો ગૌણ શબ્દ છે સોમનાથ, સોમનાથ ભારતી નથી અહીંયા. સોમનાથ એટલે કે શ્રી સોમનાથ ચેટર્જી, ચેટર્જી, સોમનાથ ઉપરથી સોમનાથ શબ્દ. ત્યારબાદ જતા તો ગૌણ શબ્દ છે મીરા, એટલે 16 નંબર ઉપર આવશે શ્રીમતી મીરા કુમાર, મીરા કુમાર, મીરા એટલે મીરા કુમાર. ત્યારબાદ અત્યારે હાલના આ તારીખ 31/5/2016 ના રોજની વાત કરીએ તો મહાજન એટલે કે સુમિત્રા મહાજન છે ને સરળ. તો તમારે આટલી પંક્તિ યાદ રાખવાની રહેશે. 6, 7 અને નામ ક્રમ પણ આપ્યા જ છે. ગણેશ આય ઘરે મેં કેવી રીતના યાદ રાખ્યું છે તો એ જોઈ લઈએ. તો અત્યાર સુધીના આટલા આપણા લોકસભાના અધ્યક્ષ થાય છે, જે સરળતાથી તમને યાદ રહી જશે જો આ પંક્તિને યાદ રાખશો તો. ગણેશ આય ઘરે, જેનો મતલબ શું લેવાનો છે કે સૌપ્રથમ આપણે ગણેશને આવકારીએ છીએ, એટલે ગણેશ આય ઘરે એટલે ગણેશ આવો ઘરે. આય એટલે કે આયંગર, ગણેશ એટલે કે ગણેશ વાસુદેવ માવણકર, આય એટલે કે આયંકર. હુકમ કરો તે રેડી કરો, કે તમે ઘરે આવતા હોય તો તમે જે હુકમ કરો છો તે રેડી કરો, એટલે હુકમ એટલે કે હુકમસિંહ, અને રેડ્ડી એટલે કે નીલમ સંજીવ રેડ્ડી. ત્યારબાદ ગણેશને આવકારી દઈએ પછી ગુરુ હોય એને આપણે આવકારીએ છીએ.
ગુરુ ભગત કહે તે પણ રેડ્ડી કરું. એટલે ગુરુ એટલે કે ગુરુ દયાલસિંહ એ આપણા માફ કરજો લોકસભાના અધ્યક્ષ હતા, 5મા નંબર ઉપર આવતા. ત્યારબાદ ભગત એટલે બલિરામ ભગત, પછી રેડ્ડી એટલે કે નીલમ સંજીવ રેડ્ડી, પછી આવે છે હજાર, હ એટલે કે હેગડે, પછી જા એટલે કે જાખડ, અને ત્યારબાદ આવે છે રવિ, રવિ એટલે કે શ્રી રવિ રાય. ત્યારબાદ આવે છે પાટીલ, પાટીલ એટલે કે શિવરાજ પાટીલ, સંગમા એટલે કે પીએ સંગમા. ત્યારબાદ આવે છે બાલયોગી એટલે કે GMC બાલયોગી. ત્યારબાદ આવે છે મનોહર એટલે કે મનોહર જોશી, સોમનાથ ચેટર્જી, મીરા કુમાર અને સુમિત્રા મહાજન. એટલે કે આમ કરતા આપણી પાસે આ લિસ્ટ તૈયાર થઈ જશે. ફરીથી એકવાર જોઈ લઈએ. ગણેશ, આયંગર, હુકમસિંહ, રેડ્ડી નીલમ સંજીવ રેડ્ડી, ગુરુ ભગત, ગુરુ એટલે કે ગુરુ દયાલસિંહ, ભગત એટલે બલિરામ ભગત, રેડ્ડી એટલે કે નીલમ સંજીવ રેડ્ડી, પછી હ એટલે હેગડે, એવી રીતે જા એટલે કે જાખડ. ત્યારબાદ રવિ એટલે કે રવિ રાય, પાટીલ એટલે કે પાટીલ, સંગમા એટલે કે સંગમા, બાલયોગી, મનોહર જોશી, સોમનાથ ચેટર્જી, મીરા કુમાર, મહાજન. જો આપને અમારો આ પ્રયત્ન ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઈક કરવા વિનંતી. ધન્યવાદ, આભાર.